આ અમારે ફારૂકભાઈ છે. ફારૂકભાઈ એટલે મતલબ ભોજપરાના ને તમે? ભોજપરાના. હા, અને અવારનવાર આપણા કારખાને ગાડી લઈને એની પાસે એક બોલેરો છે. એમની બોલેરો પણ પડી છે, જોઈ લો. એ આ બોલેરો આજે એ કાંઈક મારું મશીન લઈને આવ્યા હતા. તો મેં એને પૂછ્યું, ફારૂક કાંઈ ચા પાણી આ તે? મને કે ફાકી ને ચા ને આ બધું તો તમારા વિડીયા જોઈએ ને આપણે બધું બંધ કરી નાખ્યું છે. ફારૂકભાઈ, તમે ફાકી બંધ કરવાનું કારણ શું બન્યું તમારે? હા બાપુ, તમારા વિડીયો આવતા હતા ને એમાં મને એમ થયું કે હવે આ ફાકી બંધ કરી દેવાય હો. એટલે ફાકી બંધ કર્યા પછી ઘણા બધા ફાયદા થાય કે એક તો પરસીઓ ન વરે, પૈસાની બચત થાય, આ કેન્સરનું એ પ્રોબ્લેમ બીમારી દૂર થઈ જાય, હાફ ન સડે, આપણે 10 કલાક પૂરું કામ કરી શકીએ, એવા બધા સારા ફાયદા થયા. અચ્છા, તો તમે વિડીયો કઈ ચેનલના મારફતથી જોયા હતા? તમે વોટ્સઅપ ગ્રુપમાં એડ છો? વ્યસન ગ્રુપના? સરસ. તો તમારા જેવા કેટલા એવા ભાઈઓ હશે એમ ભોજપરામાં? બીજા કોઈ હશે ને એમ કે જેને કાંઈ? હા, ભોજપરામાં વિડીયા જોઈને ફાકી બંધ કર્યું? હવે એક સલીમભાઈ કરીને પણ તમારા ગામમાં કોક છે, પહેલેથી જ એડ છે, એને પણ તમારી સાથોસાથ મારા હિસાબ પ્રમાણે ફાકી મૂકેલી છે. અને એ અવારનવાર ગ્રુપની અંદરમાં પણ લાઈક આપતા હોય છે અને કહેતા હોય છે. અને એક અમારા પાડોશીમાં એક ભાઈ છે, એ તો મને મળવા પણ માંગતા હતા. એવું કહેતા હતા કે હું તમે કારખાને ફ્રી હોય તો મળવા પણ આવવા માગું છું. અને તમારા હિસાબે મારે ફાકી પણ છૂટી ગઈ છે અને ઘણી બધી મજા આવે છે જિંદગીમાં. લાઈફ જીવવામાં પણ મને થોડી ઘણી તબદીલી લાગી અને એ મને મળી અને હજી બીજા લોકોને મુકાવવા માટેના પ્રયત્નો કરવા માટે મને મળવા માગતા હતા. તો મને આજે એવું થયું કે ફારૂકભાઈએ મને એવા સમાચાર આપ્યા. તો ઘણો ટાઈમથી આ ગ્રુપની અંદરમાં કોઈ આપણે મેસેજ નથી નાખી શક્યા. તો ફારૂકભાઈને લઈને જ એક મેસેજ નાખી દે. ફારૂકભાઈ, બીજા લોકો માટે તો શું તમે મેસેજ આપશો કે આ ફાકી મૂકવાથી કાંઈ તકલીફ થાય? ના, કાંઈ ન થાય, સારું રહે. મન મક્કમ રાખવાની જરૂર છે ને? મન મક્કમ રાખો એટલે રેડી. સરસ, ચાલો, થેન્ક યુ.